ભારતના રમત જગત માટે ગૌરવની વાત છે કે ભરૂચ જિલ્લાના પ્રતિભાશાળી ખેલાડીએ પંજાબ યોજાયેલી બીજી એશિયન જુનિયર સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો। આ પ્રતિષ્ઠિત એશિયન ચેમ્પિયનશિપમાં વિવિધ દેશોના શ્રેષ્ઠ જુનિયર ખેલાડીઓએ ભાગ લીધો। કઠિન અને ઉચ્ચ સ્તરની સ્પર્ધામાં ભરૂચની ખનક પટેલે પોતાની અવિરત મહેનત, શિસ્ત અને ઉત્તમ રમત કૌશલ્ય દ્વારા ભારત માટે સિલ્વર મેડલ જીતીને દેશ, રાજ્ય તેમજ ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। આ ચેમ્પિયનશિપમાં ભરૂચ જિલ્લાના અન્ય પ્રતિભાશાળી ખેલાડીઓ ખૂબી જૈન, હેમ મહેતા અને પલ ચાવડા પણ ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ભાગ લેવા ગયા હતા। ભરૂચ જિલ્લાના અનેક ખેલાડીઓનું એક સાથે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવું એ જિલ્લામાં રમતગમતના મજબૂત વિકાસનું પ્રતિબિંબ કહી શકાય। આ તમામ ખેલાડીઓ હાલ લવ ઓલ ટેનિસ એકેડમી ખાતે ટેનિસ તેમજ સોફ્ટ ટેનિસ બંને રમતોની નિયમિત અને કઠોર તાલીમ લઈ રહ્યા છે। એકેડમીના કોચિસના માર્ગદર્શન અને ખેલાડીઓની મહેનતનું પરિણામ હવે આંતરરાષ્ટ્રીય મંચ પર સ્પષ્ટ રીતે જોવા મળ્યું છે। શૈક્ષણિક રીતે ખનક પટેલ, પલ ચાવડા અને હેમ મહેતા હાલમાં ક્વીન ઓફ એન્જલમાં શાળામાં, જ્યારે ખૂબી જૈન દિલ્હી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરી રહી છે। આ તમામ ખેલાડીઓ અભ્યાસ સાથે રમતગમતમાં શ્રેષ્ઠ સંતુલન જાળવીને આગળ વધી રહ્યા છે, જે અન્ય વિદ્યાર્થીઓ અને ખેલાડીઓ માટે પ્રેરણારૂપ છે। ભરૂચના તમામ ખેલાડીઓની આ સિદ્ધિથી તેમના કોચિસ, પરિવારજનો તેમજ સમગ્ર રમત પ્રેમી સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે। આ સફળતા આવનાર સમયમાં ભરૂચ જિલ્લાના વધુ યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચવા માટે પ્રેરણા આપશે એવી આશા વ્યક્ત કરવામાં આવે છે। શાળાના આચાર્ય તેમજ કોચ દ્વારા ખનક પટેલ, ખૂબી જૈન, હેમ મહેતા અને પલ ચાવડાને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા અને ભારતનું પ્રતિનિધિત્વ કરવા બદલ હાર્દિક અભિનંદન સાથે તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે। 3rd થી 8th ફેબ્રુઆરી 2026 પંજાબ ખાતે સેકન્ડ એશિયન જુનિયર સોફ્ટ ટેનિસની સ્પર્ધા યોજાઈ હતી, જે એશિયન લેવલની ખૂબ પ્રતિષ્ઠિત અને ઉચ્ચ કક્ષાની સ્પર્ધા હોય છે, જેમાં આશરે 26 દેશના ખેલાડીઓ અલગ અલગ દેશોથી આવતા હોય છે અને રમતા હોય છે। અમારા માટે ખૂબ ગૌરવની વાત છે કે અમારી એકેડેમીમાંથી 4 ખેલાડીઓ સિલેક્ટ થયા હતા: ખનક પટેલ, હેમ મહેતા, પલ ચાવડા અને ખૂબી જૈન। આ ચેમ્પિયનશિપમાં ખનક પટેલે ડબલ્સ ઇવેન્ટમાં ઇન્ડિયા માટે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે। તે સિવાય હેમ, ખૂબી અને પલે પણ ખૂબ સારો દેખાવ કર્યો અને એ લોકો ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચ્યા હતા। આ ચારેય પ્લેયર્સ છેલ્લા કેટલાક વર્ષોથી રાષ્ટ્રીય સ્તરે પણ રમતા આવ્યા છે અને ત્યાં જીત મેળવે છે। તે સિવાય ખૂબી, ખનક અને હેમ માટે આ સેકન્ડ ઇન્ટરનેશનલ ઇવેન્ટ હતી અને હેમ મહેતાએ આ જ વર્ષે નેશનલ લેવલ સ્કૂલ ગેમ્સમાં ટેનિસ અને સોફ્ટ ટેનિસ જેવી બંને રમતમાં ગુજરાતને રિપ્રેઝેન્ટ કર્યું હતું। એકેડેમી તરફથી તે લોકોને ટેકનિક, એ લોકોની મેચ પ્રેક્ટિસ, મેન્ટલ સ્ટ્રેન્થ ઉપર ફોકસ કરતા હોઈએ છે। મારું નામ ખનક પટેલ છે। હું ક્વીન ઓફ એન્જલ્સની સ્ટુડન્ટ છું। હું 7th સ્ટાન્ડર્ડમાં ભણું છું। હું લવ ઓલ ટેનિસ એકેડમીની પ્લેયર છું। અત્યારે હાલમાં જ 3 થી 9 ફેબ્રુઆરીમાં એશિયન જુનિયર સોફ્ટ ટેનિસ લુધિયાના, પંજાબ ખાતે યોજાયેલી હતી। એમાં હું સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે ડબલ્સ ઇવેન્ટમાં। ત્યાં અરાઉન્ડ 26 કન્ટ્રીઝ હતી અને અમે લોકો થાઈલેન્ડને 7-5 થી હરાવીને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે। હું મારા માતા પિતા, મારા કોચિસના માર્ગદર્શન અને મારા સ્કૂલના સપોર્ટને મારા દિલથી આભાર માનું છું। એ લોકોના સપોર્ટ વગર આ સફળતા શક્ય નહોતી।